હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ વાત હવે નડિયાદની કરવી છે। શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। માત્ર 15 મિનિટમાં અડધા ઇંચથી વધારે વરસાદ વરસ્યો। કાળા ડિબાંગ વાદળો ઘેરાયા। ભારે પવનની વચ્ચે વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરીને વાહન હંકારવાની ફરજ પડી। હજુ પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। નવરાત્રીના આયોજકોમાં પણ ચિંતાનો માહોલ વ્યાપ્યો છે। આ તરફ પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। સિદ્ધપુર અને હારીજ તાલુકામાં પવન સાથે વરસાદ ખાબક્યો। સરસ્વતી તાલુકામાં પણ કેટલાક ગામોમાં વરસાદ। નવરાત્રીનું આયોજન કરતા ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો। વરસાદ અને સાતમા નોરતો બની શકે છે જિલ્લામાં વિલન। સાતમા નોરતે જે વરસાદ આવ્યો છે તેના કારણે આયોજકોમાં ચિંતા વ્યાપી છે। તો માત્ર વિસ્તાર બદલાઈ રહ્યા છે, પરંતુ રાજ્યભરના અલગ અલગ જિલ્લાઓમાં જે પરેશાનીઓ છે તે એક જ પ્રકારની સમાન જ જોવા મળી રહી છે। વરસાદના કારણે ખેલૈયાઓ ખૂબ જ ચિંતાગ્રસ્ત થયા છે। પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। હારીજ તાલુકામાં વાતાવરણ બદલાયું। હળવા પવન સાથે વરસાદ ખાબક્યો। હારીજ શહેર સહિત નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણથી ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી છે। હારીજ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત જોવા મળી રહ્યા છે। શેરી ગરબાઓનું જ્યાં આયોજન થતું હતું ત્યાં પણ લોકો ચિંતિત। સોસાયટીઓની અંદર પણ લોકો ચિંતામાં છે, કારણ કે પાર્ટી પ્લોટ્સમાં તો વ્યવસ્થા થઈ પણ શકે, પરંતુ જે સોસાયટીઝ છે ત્યાં કેવી રીતે વ્યવસ્થા કરવી? વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ત્યારબાદ એકાએક વરસાદ વરસ્યો। પવનની ગતિ પણ ખૂબ જ વધુ નોંધાઈ છે। અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો। દિવસભરની ગરમીના ઉકળાટ બાદ બપોર પછી વાતાવરણ પલટાયું। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા। વાદળોની ગર્જના સાથે વાતાવરણમાં પલટો આવ્યો। વરસાદ પડવાની શક્યતાને લઈને મંદિર 4 ચોકમાં સાઉન્ડ સિસ્ટમને સુરક્ષિત કરાયું છે। સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગને પ્લાસ્ટિકથી ઢાંકવામાં આવ્યા। વરસાદ પડે તે પહેલા સાઉન્ડ અને લાઇટિંગને સુરક્ષિત કરાઈ। જો વરસાદ પડે તો આજે નવરાત્રીની મજા બગડી શકે છે।